ચાલો મિત્રો, વાનેચા ફેમિલી વોકમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સરસ મજાની ગુજરાતી કઢી અને બાજરીના રોટલા બનાવવાના છે મિત્રો. તો તમે પૂરેપૂરી રેસીપી જોઈજો, કારણ કે આજે ગામડાની સરસ મજાની તાજી છાશ જે આવેલી છે તેમાંથી આપણે દેશી કઢી બનાવવાની છે મિત્રો. સરસ મજાની પીળી કઢી અને બાજરીનો રોટલો બનાવવાનો છે મિત્રો. તો ખાવાની ખૂબ જ મજા આવશે, કારણ કે ખાટી છાશ દેશમાંથી આવેલી છે. તે ઘરની છાશ હોવાથી સરસ મજાની પીળી કઢી અને બાજરીના રોટલા બનાવવાના છે મિત્રો. તો ચાલો તેનું મટીરિયલ બતાવી દઉં. એક બાટલો દેશી છાશનો છે મિત્રો. તેમાંથી જરૂર પ્રમાણે આપણે છાશ લઈશું. તેમજ ગાંઠિયા છે જે આપણે ઘરે જ બનાવેલા છે મિત્રો. તેમજ બેસન છે ચણાનો. તેમજ તાજો આપણા બગીચાનો લીમડો છે મિત્રો. તેમજ 2 તીખા મરચાં છે. તેમજ લીલું લસણ છે અને આપણી વાલી સરસ મજાની કોથમીર પણ છે મિત્રો. તો ચાલો આજે આપણે સરસ મજાનો ગામડાની ઢબે, ગામડાની રીતે, ગામડાની જેવો સરસ મજાનો બાજરીનો રોટલો અને પીળી સરસ મજાની ખાટી કઢી બનાવીને જમવાનું છે મિત્રો. તો ચાલો રેસીપી જોવા માટે તૈયાર થઈ જાઓ. ચાલો મિત્રો, આજે આપણે સરસ મજાની ગુજરાતી દેશી કઢી બનાવવાની છે. જે ગાંઠિયાવાળી કઢી આજે આપણે પીળી બનાવવાના છીએ મિત્રો. તે આપણે છાશની અંદર પહેલાં મટીરિયલ નાખી દઈએ, જે હું તમને બતાવી રહ્યો છું. કારણ કે આજે આપણે ગાંઠિયાવાળી ગુજરાતી પીળી ખાટી કઢી બનાવવાની છે મિત્રો. તો તેના માટે આપણે 1 વાટકો ગામડાની સરસ મજાની તાજી ખાટી છાશ લીધેલી છે. તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, થોડુંક લીલું લસણ, ગોળ, તેમજ આપણે જે કટિંગ કરીને રાખેલા છે 2 મરચાં, તે પણ ઉમેરી દીધેલા છે મિત્રો. તેમજ થોડીક હળદર, કારણ કે આપણે ગામડાની ઢબે સરસ મજાની પીળી કઢી બનાવવાની હોવાથી ધાણા જીરું, થોડુંક ચડિયાતી હળદર, તેમજ ચણાનો બેસન અંદર પલાળીને આપણે ઉમેરી દીધો છે મિત્રો. ચાલો મિત્રો, તો હવે આપણે આજે આપણે સરસ મજાની ગુજરાતી પીળી કઢી બનાવવાની છે. તેની સાથે બાજરીના રોટલા ખાવા માટે તૈયાર કરી લઈએ મિત્રો. તમે જોઈ રહ્યા છો સરસ મજાના બાજરીના રોટલા અને ગુજરાતી પીળી કઢી, ગાંઠિયાવાળી સરસ મજાની ખાટી કઢી ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે મિત્રો. તમે જોઈ રહ્યા છો આપણી કઢી પણ તૈયાર થઈ રહી છે. તમે પણ મિત્રો આવી રીતે ગાંઠિયાની પીળી કઢી બનાવજો, કારણ કે તે ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે. ચાલો મિત્રો, સરસ મજાની આપણી પીળી કઢી પણ હવે ઉકળી રહી છે. બાજરીના રોટલા પણ બની રહ્યા છે મિત્રો. તો ચાલો હવે આપણે કઢીની અંદર થોડી કોથમીર પણ ઉમેરી દઈએ મિત્રો, કારણ કે સરસ મજાની આપણી પીળી ખાટી કઢી તૈયાર થઈ ગઈ છે મિત્રો. તમે જોઈ રહ્યા છો. તો ચાલો હવે આપણે રોટલા તૈયાર કરીને જમવા માટે બેસી જઈશું મિત્રો.
ચાલો તો થાળી તૈયાર કરીને પછી હું તમને હવે બતાવીશ, કારણ કે પીળી કઢી એકમાં આપણે ગાંઠિયા પણ ઉમેરેલા છે જેનો સ્વાદ સરસ આવતો હોય છે મિત્રો. ચાલો મિત્રો, આપણી સરસ મજાની પીળી કઢી તૈયાર થઈ ગઈ છે મિત્રો. તમે જોઈ રહ્યા છો આજે સરસ મજાની આપણી ગાંઠિયાવાળી દેશી પીળી અને ખાટી સરસ મજાની કઢી તૈયાર કરેલી છે મિત્રો. કારણ કે ગામડાની દેશી છાશની સરસ મજાની કઢી બનતી હોય છે મિત્રો. તો ચાલો તેની સાથે આપણે બાજરીનો રોટલો પણ તૈયાર છે, રાયતા મરચાં છે, કેળા પણ છે, તેમજ ગોળ છે અને આપણે ખાટી છાશ પણ છે. તો ચાલો મિત્રો આપણે જમી લઈએ. તમે પણ આવી સરસ મજાની ગાંઠિયાવાળી પીળી કઢી બનાવીને જમજો મિત્રો, કારણ કે તે ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે મિત્રો. ચાલો એની અંદર થોડુંક એક પાવડું સિંગ તેલ હોય તો અંદર ઉમેરી દેવાનું હોય છે મિત્રો કાચું, તો ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે. જે આપણે અંદર કાચું તેલ ઉમેરેલું છે, કઢી જ્યારે આપણી તૈયાર થઈ જાય જમવા બેસીએ ત્યારે અંદર એક પાવડું તેલ નાખશો તો ખાવાની ખૂબ જ મજા આવી જતી હોય છે મિત્રો. તો ચાલો હવે જમી લઈએ, ખાઈ લઈએ, રોંઢો કરી લઈએ. તો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, કે જેથી કરીને તમને આવા નવા નવા વિડીયો તમારા સુધી હું પહોંચાડી શકું મિત્રો. ચાલો જમી લઈએ. જય માતાજી, જય યોગેશ્વર ભગવાન.